વીટીવી ગુજરાતી.comની ધર્મયાત્રામાં સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું ડૉક્ટર મહેન્દ્ર પંડ્યા। સૌને જય ગણેશ। 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બાળપણાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા। ક્યારેક ક્યારેક આપણને લાગે ને કે આ માણસ આટલો ઉગ્ર કેમ છે, આ માણસ આટલો શાંત કેમ છે, આ માણસ ચંચળ કેમ છે, આ માણસ પ્રવીણ કેમ છે, આ માણસને નાની વાતમાં બહુ સરસ રીતે સમજી શકે છે, આનું શું કારણ હોઈ શકે? તો આપણે જાણીએ છીએ ગ્રહોને, આપણે જાણીએ છીએ રાશિના સ્વભાવને? ના, आज बात करिए આપણે મેષ રાશિની। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા જાતકો કેવા હોય? તો પહેલાં તો તમે જુઓ કે નક્ષત્ર 27 છે અને એમાં 27 નક્ષત્રની અંદર એક રાશિની અંદર 2.5 નક્ષત્ર આવે છે અને 2.5 નક્ષત્રના દરેકના ચરણના પાછા ગુણધર્મ અલગ અલગ હોય। પણ આપણે જનરલ જો વાત કરીએ તો અશ્વિની નક્ષત્ર હોય કે ભરણી નક્ષત્ર હોય કે કૃતિકા નક્ષત્રનું પહેલું ચરણ હોય, આટલા 9 ચરણ દ્વારા મેષ રાશિ નિર્માણ થાય। હવે મેષ રાશિ પૂર્વ દિશાની રાશિ છે એ તો આપણે જાણીએ છીએ, મેષ રાશિ અગ્નિ તત્વની રાશિ છે એ પણ આપણે જાણીએ છીએ। તો મેષ રાશિવાળા જાતકો જેના અક્ષર પડે છે અ, લ અને ઈ, તો તમારા અક્ષર અ પરથી આવે છે, એ કેપિટલ છે, એલ કેપિટલ છે અથવા ઈ કેપિટલ છે, તો તમારી રાશિ મેષ આવે છે। આઈ કેપિટલમાં પણ મેષ રાશિનું પ્રભુત્વ છે, તો તમારો સ્વભાવ કેવો રહેશે? મેષ રાશિવાળા જાતકોએ શું ધ્યાન રાખવું પડશે? મેષ રાશિવાળા જાતકોને કોના સાથે લેણાદેણી રહેશે, કયા રંગ દ્વારા સારો લાભ થાય, કઈ દિશામાં સારી સફળતા મળે, કઈ વ્યક્તિને લાભ કરાવડાવે, કઈ વ્યક્તિને નુકસાન કરાવડાવે, તો એ પ્રમાણે મેષ રાશિના અલગ ગુણધર્મોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો પહેલાં તો વાત જાણીએ મેષ રાશિના જાતકોના સ્વભાવ વિશે। કોઈ પણ વ્યક્તિ જ્યારે બોલતો હોય અને એવા સમયે વાત વાતમાં થોડો ઉગ્ર થઈ જાય, અંદર કશું ના હોય પણ એની બોલવાની એ પદ્ધતિ જેવી તમને લાગે કે આ માણસ ઉગ્રતાથી બોલે છે, પણ હકીકતમાં આ મેષ રાશિનો ગુણધર્મ છે। એ જ્યારે બોલતો હોય ત્યારે એનો જે પ્રવાહ જે છે એ પ્રવાહમાં સહેજ તમને ક્રોધ દેખાય, સાથે સાથે ચંચળતા દેખાય, સાથે સાથે ઉગ્રતા દેખાય, ત્યારે સમજી લેવાનું કે આ મેષ રાશિવાળો જાતક હશે જેના અક્ષર અલ અને ઈ છે, જેનો સ્વામી છે મંગળ। બાહ્ય ચિહ્નોમાં તમે ધ્યાન રાખો તો જેના મોઢા ઉપર, જેના બગલના ભાગે, પીઠના ભાગે અથવા પેટના ભાગે એક કાળું ટપકું અથવા તો જેને કહીએ લાખું અથવા તો કોઈ ચિહ્ન તમને જો ચામડી ઉપર દેખાય તો એ પણ મેષ રાશિનું ચિહ્ન છે। મેષ રાશિના જાતકોનો અભ્યાસ તમે કરજો, જેના અક્ષર અલય છે, એનો યુવાવસ્થા હોય એ ખૂબ જ આનંદમાં જાય, સાથે સાથે થોડો સંઘર્ષ થાય પણ એ પોતાની બુદ્ધિથી કામકાજ કરે। એની જે બાલ્યાવસ્થા છે, માતા પિતાના આશ્રય જ્યારે રહેવાનું હોય ત્યારે, વૃદ્ધ બને છે સંતાનોના આશ્રય રહેવાનું હોય ત્યારે, આ બંને જગ્યાએ એની સુખાકારી સારી જોવા મળશે। પણ યુવાન અવસ્થાની અંદર જ્યારે પોતે પોતાની રીતે સ્વયંમેવ મૃગેન્દ્રતા, પોતે પોતાની બુદ્ધિશક્તિ દ્વારા કામકાજ કરવાનું હોય ત્યારે મેષ રાશિવાળા જાતકોના જીવનમાં સંઘર્ષ વધારે લખાયેલો છે। મતલબ યુવાન અવસ્થાની અંદર મેષ રાશિવાળા જાતકોએ સંઘર્ષ દ્વારા જ ફળ પ્રાપ્તિ થાય। નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા, સૂતો હોય પણ છતાં સિંહના મોઢામાં એમને મૃગલાઓ નથી આવતા, શિકાર કરવો પડે છે। એ જ પ્રમાણે મેષ રાશિવાળા જાતકોએ પણ મહેનત કરવી પડશે। મેષ રાશિવાળા જાતકોએ 2 વસ્તુનું ધ્યાન રાખવું પડશે। એક તો વસ્તુનો ધંધો કરતા હોઈએ કે નોકરી કરતા હોઈએ તો નોકરી કે ધંધાની જે વાત જે છે એ ધંધાની, નોકરીની વાત નોકરી ધંધામાં રાખીએ, ઘરની વાત ઘરે કરીએ, ઘરની વાત નોકરી ધંધામાં ન કરીએ અને નોકરી ધંધાની વાત ઘરમાં ન કરીએ। જો આ પ્રમાણે બેલેન્સ કરવામાં આવે તો મેષ રાશિવાળા જાતકોને પરિવારની પ્રીતિ પણ સારી મળે અને નોકરી ધંધામાં પણ સફળતા મળે। મેષ રાશિવાળા જાતકોને પોતાના જીવનસાથી, જીવન સંગીની, લાઈફ પાર્ટનર સ્વભાવની થોડી ઉગ્રતા તો છે, ચંચળતા પણ છે। એનો મતલબ એવો થાય કે દાંપત્ય જીવનની અંદર સામાન્ય વૈચારિક મતભેદો રહ્યા કરે, તો આવા સમય શું કરવાનું? ક્રોધ અને ચંચળતા ઉપર જો કાબૂ રાખવામાં આવે તો લગ્ન જીવનમાં ખૂબ જ સારું સુખ એમને પ્રાપ્ત થાય। મેષ રાશિવાળા જાતકોને ખાસ કરી જે ચંદ્ર જે મેષ રાશિમાં છે ત્યાંથી 9મું સ્થાન ગણતા એ ધન રાશિ આવે છે, તો આવા વ્યક્તિઓ મેષ રાશિવાળા જાતકોને મોટા ભાગે ઘરથી જેટલા દૂર જાય એનો ધંધામાં અથવા તો ભાગ્યનો વિકાસ થાય, નોકરીમાં પણ કદાચ દૂર જવું પડે, મતલબ કે સ્થળાંતર હોય, કોઈ પણ જગ્યા ચેન્જ કરવાની હોય, ઘર પરિવારથી દૂર રહેવાનું હોય અથવા તો પરિવારની સાથે પણ જન્મભૂમિથી દૂર રહેવું પડે, આવા યોગો મેષ રાશિના જાતકોને મોટા ભાગે જોવા મળે છે। મેષ રાશિના જાતકો ઘણી વખત મહેનત પોતે કરે છે અને છતાં પરિણામ બીજાને મળે છે, આવું પણ ઘણી વખત બને અને આપણને એનો પશ્ચાતાપ પણ થાય કે ભાઈ મહેનત હું કરું બીજો ફળ લઈ જાય,
પણ મેષ રાશિના જાતકોના સામાન્ય આ ગુણધર્મ આપણને જોવા મળે છે. બુધવાર હોય કે શુક્રવાર હોય, બને ત્યાં સુધી આ 2 વારમાં મેષ રાશિવાળા જાતકોએ કોઈ પણ સારા કામનો આરંભ ના કરવો. આ 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એક શુક્રવાર થયો અને એક બુધવાર. આ 2 વાર એવા છે કે જેમાં સારા કામનો આરંભ ન કરવો જોઈએ. બીજું, એની 3 રાશિ છે. મેષ રાશિવાળાને મેષ રાશિવાળા જોડે સારું બને, મેષ રાશિવાળાને સિંહ રાશિવાળા સારું બને, મેષ રાશિવાળાને ધન રાશિવાળા જોડે સારું બને. તો અગ્નિ તત્વની 3 રાશિ છે, મેષ, સિંહ અને ધન. તો આ રાશિ દ્વારા સારી લેણાદેણી એમને રહે. પણ કર્ક રાશિ હોય, વૃશ્ચિક રાશિ હોય કે મીન રાશિ હોય, આ 3 રાશિ મેષ રાશિવાળા જાતકો માટે એટલી બધી મિત્રતા આપતી નથી. મતલબ કે આ વ્યક્તિની સાથે કંઈક કામકાજ કરવાનું હોય, ચાહે જીવનસાથી તરીકે પસંદગી કરવાની હોય, નોકરીની અંદર સહયોગીઓ હોય, પોતાના બોસ હોય, ગમે તે રીતે કોઈની સાથે કામ કરવાનું હોય, ત્યારે આ રાશિઓને થોડીક ધ્યાનમાં રાખવી પડશે. કારણ છે કે આ બાબતે ધ્યાનમાં રાખવામાં આવે તો આગળ વધી શકાય છે. કોઈ પણ કામકાજ મેષ રાશિવાળા જાતકોએ કરવાનું હોય ત્યારે પૂર્વ દિશાને મહત્ત્વની માનવી, કારણ કે શુભત્વને આપવાવાળી દિશા એમના માટે પૂર્વ છે. ઘરમાં બેઠા હોય વાંચન કરતા વિદ્યાર્થીઓ પૂર્વ દિશા તરફ મોઢું રાખીને બેસે, સારી વિદ્યાની પ્રાપ્તિ થાય. ધંધાની અંદર જ્યારે કામકાજ કરવાનું હોય, પેઢીમાં બેસવાનું હોય ત્યારે પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસે તો સારી સફળતા મળે. નોકરી કરવાની હોય તો પોતાનું ટેબલ એવી રીતનું રાખવાનું કે જેના કારણે પૂર્વ દિશા તરફ મુખ રહે તો મેષ રાશિવાળા જાતકોને સારો લાભ કરાવડાવે. જે જગ્યાએ પ્રયાણ કરવાનું હોય, મુસાફરી કરવાની હોય, કોઈ જગ્યાએ જવાનું હોય તો 10 ડગલા પૂર્વ તરફ જવું અને ત્યારબાદ જે જગ્યાએ જવું હોય ત્યાં જવું જોઈએ. તો આ પ્રમાણે પૂર્વ દિશા શુભત્વની દિશા હોવાના કારણે મેષ રાશિવાળા જાતકોને આ પ્રમાણે સારામાં સારો લાભ થાય. અને એમાંય તમને કહું, કોઈ સારું કામ હોય, નેગેટિવ કામકાજ ઓછા કરવાના હોય, પોઝિટિવ કામમાં ધ્યાન વધારે આપવાનું હોય, પ્રમોશન હોય, ઇન્ટરવ્યૂની વાત હોય, ધંધાની અંદર પ્રગતિની વાત હોય, નવી મશીનરી લાવવાની વાત હોય, લગ્ન માટે છોકરો કે છોકરી જવાની વાત હોય, આ બધી બાબતોની અંદર લાલ રંગ ખૂબ જ મહત્વનો છે. લાલ રંગનો જો ઉપયોગ કરો મેષ રાશિવાળા જાતકોને તો સમજી લો આમ કામ થાય આપણે. શું કામ ખબર છે? એ પ્રભુત્વ જ મંગળનું છે. અને મંગળ, હવે લાલ કપડાં તો ન પહેરાય તો શું કરવું? તો એક ટુકડો તો રાખી શકાય ને ગજવામાં. એક નાનકડો પોતાના વેતનો ટુકડો લેવાનો, અથવા તો જે આપણી પાસે જે નાનકડું કોઈ પણ હોય તો એને ગજવામાં રાખવામાં આવે તો પણ સારી સફળતા એને પ્રાપ્ત થાય. કારણ કે લાલ રંગ દ્વારા એને ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ થાય છે. 10મે શનિ છે. મેષ રાશિવાળા જાતકો મોટા ભાગે તમને ટેકનિકલી ક્ષેત્રમાં વધારે જોવા મળશે. જ્યાં પોતાની બુદ્ધિની કુશળતાનો ઉપયોગ કરવાનો હોય, જ્યાં પોતાની અલગ પ્રતિભા બનાવવાની હોય, જ્યાં કાર્યની અંદર ડેવલપમેન્ટ કરવાનું હોય, ટેકનિકલી કોઈ પણ બાબત હશે તો સમજી લો મેષ રાશિવાળા જાતકો એને સહજ કરી શકશે. કારણ કે પ્રભુત્વ ભગવાન ગણપતિએ એને આપોઆપ આપેલું છે, જેના કારણે સારો લાભ થાય. શેની પૂજા કરવી? તો કે 2 દેવતાઓની પૂજા કરી શકાય. એક ભગવાન મંગળની પૂજા કરી શકાય અને બીજી પૂજા પંચાયતન દેવતાઓમાં ભગવાન ગણપતિની પૂજા કરી શકાય. તો ગણપતિની ઉપાસના મેષ રાશિવાળા જાતક કરે તો એને ખૂબ જ સારો લાભ થાય, જેના કારણે એને આગળ સફળતા મળે. અંકની દૃષ્ટિએ વાત કરીએ તો 5નો અંક એ મેષ રાશિવાળા જાતકો માટે લાભાન્વિત ગણાય છે. 5નો અંક જ્યાં આવતો હોય ત્યાં લાભ કરાવડાવે. ચાહે 5 હોય, ચાહે 14 હોય, ચાહે 23 હોય, 5નો અંક એને ખૂબ જ સારો લાભ કરાવડાવે. કારણ કે મેષ રાશિવાળા જાતકોને 5ના અંકથી ખૂબ જ સારી લેણાદેણી રહે છે. કયા ક્ષેત્રમાં તમને મેષ રાશિવાળા જાતકો જોવા મળશે ખબર છે? જો બિલ્ડિંગ મટીરિયલ્સને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, ખાણ ખનીજને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, કોલસો જે હોય, અથવા તો જમીન જાયદાદ કોઈ પણ લે વેચ કરવાની હોય, મેડિકલ ક્ષેત્ર હોય તો મેડિકલ સ્ટોરમાં પણ મોટાભાગે તમને મેષ રાશિવાળા જાતકો જોવા મળે. તમે અખતરો કરી જોજો. કારણ કે એ લોકોને આ જ ગમે બધું અને એમાં જ એ પોતે સારી રીતે આગળ વધી શકે છે. તો મિત્રો, તમે તમારા ગુણધર્મને જોઈ લો. તમારી રાશિ મેષ છે, તમારા અક્ષર અ, લ અથવા તો ઈ છે, તો આ પ્રમાણે ગુણધર્મ છે. અને જ્યાં કંઈક ખૂટતું હોય ભગવાન ગણપતિના આશીર્વાદ મેળવીને પૂર્તિ કરવા માટે પ્રયત્ન કરો. કારણ કે મેષ રાશિવાળા જાતકોને એક વખત કોઈ વ્યક્તિ વ્યવસ્થિત ઓળખી જાય પછી મેષ રાશિવાળા જાતક બધું સર્વસ્વ એને અર્પણ કરી દેતા હોય છે. આવી પવિત્ર મેષ રાશિ છે. કારણ કે ભગવાન ગણપતિ જેના આશ્રિત છે એવા મંગળદેવની આ રાશિ છે જે દરેક માટે આ રીતનું ફળ આપશે.